આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પ્રકાશ ભીમાણી. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ફાગણ માસના ધૂળેટી, ચૈત્ર નવરાત્રી અને મુસ્લિમ બિરાદરોના પવિત્ર રોજા, રમઝાન ઈદ, ચેટીચાંદ વગેરે તહેવાર ઉજવાઈ રહ્યા છે. બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો, પોષણ ઉત્સવ અને યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી વર્કર અને તેડાગરની બહેનોની કામગીરીને બિરદાવવા માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સાથોસાથ કાર્યક્રમમાં મિલેટ્સની વાનગીઓમાં વિજેતા થયેલી બહેનોનો ઉત્સાહ વધારવા ઇનામ વિતરણ કરાયું હતું. આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાના ગામડાઓ અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં નવપરિણીત યુગલોએ નાળિયેર હોમી તેમજ નવા જન્મેલ બાળકોને હોળીનો વર બનાવી પરંપરાગત રૂપે ઉજવણી કરી હતી. હોલિકા દહન બાદ બીજા દિવસે બોટાદ જિલ્લાવાસીઓએ રંગોત્સવનો તહેવારની ઉજવણી કરી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિશાળ સંખ્યામાં ભક્તજનોએ રંગોત્સવનો લાભ લીધો હતો. સાહેલી જાયન્ટ્સ ગ્રુપના મહિલા સભ્યો અને બોટાદ નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખે મનોદિવ્યાંગ બાળકો સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લામાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મેડિકલ કેમ્પ તેમજ જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા મહિલા દિને જન્મેલ દીકરીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જુદી જુદી શાળા કોલેજોમાં વ્યાખ્યાન સહિત કાર્યક્રમો યોજાયા હતા. સાહેલી જાયન્ટ્સ ગ્રુપની મહિલાઓ દ્વારા મહિલા તબીબ ડોક્ટર અંજલિ ભલગામિયાનો હોમિયોપેથિક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને હોમિયોપેથિક તપાસ અને દવા ફ્રીમાં આપવામાં આવી હતી. રમઝાન નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા થતા નાના નાના ભૂલકાઓ અને બાળાઓ દ્વારા મોટા રોઝા રખાયા હતા, જે પૂર્ણ થતાં બોટાદ શહેર ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ હતી. ત્યારબાદ તમામ લોકો દ્વારા ઈદનો તહેવાર ખુશીઓની સાથે ઉજવણી કરાઈ હતી. તેમજ બોટાદ પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સાથ અને સહકાર અને સહયોગ આપ્યો હતો. બીજી તરફ ચૈત્ર માસના નવરાત્રિને લઈ હિન્દુ પરિવારોમાં માતાજી આરાધના, ઉપવાસ, કથા શ્રવણ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બોટાદ જિલ્લામાં આવેલ મંદિરોમાં આગામી સમયમાં હનુમાન જયંતિ, રામનવમી, અખાત્રીજ, મહાવીર જયંતિ જેવા તહેવાર માટે વિવિધ આયોજનની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોયના નેતૃત્વ હેઠળ બોટાદ જિલ્લો સીએમ ડેશબોર્ડ પર સતત 140 દિવસથી પ્રથમ ક્રમે રહેતા બોટાદની યશકલગીમાં વધારો થયો છે. જિલ્લાના કર્મયોગીઓના અપાર પરિશ્રમની ફળશ્રુતિ રૂપે સરકારની યોજનાઓના પરિણામલક્ષી અને લોકાભિમુખ અમલમાં છેલ્લા 140 દિવસથી સતત પ્રથમ ક્રમાંક મેળવીને બોટાદે આ સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત કુલ 365 દિવસો પૈકી 222 દિવસો એટલે અંદાજિત 61% દિવસો દરમિયાન ટોપ 5 જિલ્લાઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. એનઆઈઓએસ દ્વારા લેવામાં આવેલી આશા સર્ટિફિકેશન પરીક્ષામાં બોટાદ જિલ્લાની આશા બહેનોનું 100% પરિણામ આવ્યું છે. પરીક્ષા આપનાર દરેક આશા બહેનો પાસ થયેલ છે. 40થી વધારે આશા બહેનોનું પરિણામ 90%થી વધારે આવતા બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ચકલી બચાવ ઝુંબેશ સાથે માળા અને પાણીના કુંડા રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યા છે. વિશ્વ ચકલી દિનથી શરૂ કરેલ આ ઝુંબેશમાં રવિવારે દીનદયાળ ચોકમાં અને નિયમિત રીતે આરજે બેટરી બોટાદ ખાતે ચકલીના માળા અને કુંડા રાહત દરે આપવામાં આવે છે, જેમાં આજ સુધીમાં 1500 ચકલીના માળા અને 900 પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોટાદ અને આસપાસની શાળાઓમાં મિશન ગ્રીન બોટાદ દ્વારા વિનામૂલ્યે વ્યક્તિ દીઠ અને ચકલીનો માળો વિતરણ કરવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશમાં પર્યાવરણ પ્રેમી જનતાએ ખૂબ જ સારો પ્રતિસાદ આપીને ચકલી બચાવો અભિયાન માટે શપથ પણ લઈ રહ્યા છે. હમણાં જ આપે બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.